નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર્સમાં આપણે લોકો આજે લેક્ચર નંબર 134 પર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં ખૂબ અગત્યના 4 મુદ્દાઓ વિશે વાત કરવી છે. જેમાં સૌથી પહેલો મુદ્દો દોસ્તો આપણે પવન ઉર્જા સાથે સંકળાયેલી એક વિગતનો ધ્યાને રાખવાનો છે. ભારતે તાજેતરમાં જ દોસ્તો યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેની સાથે એક સમજૂતી કરી છે અને એ સમજૂતી કંઈક એવી છે કે ભાઈ આવનારા સમયમાં યુકે યુનાઇટેડ કિંગડમ એ આપણને મદદ કરશે કે સમુદ્રના ક્ષેત્રમાં જઈને સમુદ્રના વિસ્તારોમાં એટલે કે દરિયામાં પવનચક્કીઓ કેવી રીતે ઊભી કરાય, પવનચક્કીઓ ઊભી કરવા માટે કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાય, જેથી કરીને આપણને પવન ઉર્જાના ઉત્પાદન બાબતે વધુ સારા પરિણામો પ્રાપ્ત થાય. તો મિત્રો આ પહેલો મુદ્દો છે, એમાંથી આપણે ખાસ પ્રશ્ન કાઢવો પડશે. એ પહેલા જો તમે અહીંયા એક ઇમેજ જુઓ, તુલના થાય એ પ્રકારની ઇમેજ છે. બંનેમાં પવનચક્કી તો છે જ, પણ આ જે ટાઈપની પવનચક્કી છે એ જમીન ઉપર છે, પહાડોમાં હોઈ શકે છે, મેદાનોમાં હોઈ શકે છે. તો જે સમુદ્રમાં ન હોય, જમીનના વિસ્તારોમાં હોય, ચાહે રણ પ્રદેશમાં હોય, પહાડોમાં હોય કે મેદાનોમાં હોય, એમને આપણે ઓન શોર પવનચક્કી કહેતા હોઈએ. જે સમુદ્રની અંદર મતલબ દરિયા કિનારાથી અંદરના ભાગમાં પાણીની અંદર ટાવર ઉભા કરી અને ચોક્કસ પ્રકારનું થોડુંક જટિલ કહી શકાય બાંધકામ તેનું, એ રીતે જ્યારે આપણે પવનચક્કી ફેરવતા હોઈએ તો સમુદ્રની અંદરની જે પવનચક્કીઓ હોય છે મિત્રો, તેને આપણે ઓફ શોર પવનચક્કી કહેતા હોઈએ. તો હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું શું છે, તો અત્યારે જે મેં તમને વાત કરી છે એ યુકે અને ઇન્ડિયાની પાર્ટનરશિપ આગળ વધવાની છે, પણ કોના માટે વધવાની છે? ઓફ શોર માટે. કોના માટે? ઓફ શોર, ઓન શોર માટે નહીં. એટલે વિધાનો વાળા સવાલો આવે એમાં આ બાબત ધ્યાને રાખવી. તો બંને દેશોએ સાથે મળીને મિત્રો ઓફશોર વિન્ડ ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે. ઓફશોર વિન્ડ ટાસ્ક ફોર્સ ભૂલવાનું નથી હો, આ એકદમ યાદ રાખવાનું છે. એટલે આ ટાસ્ક ફોર્સ એટલે ટેકનિકલ આખી ટીમ, બરાબર? ટેકનિકલ ટીમ, એક્સપર્ટ લોકોની ટીમ, જે ભારતમાંથી પણ લોકો એમાં પસંદગી પામશે, ભારતના ટેકનિકલ માણસો છે, વત્તા યુકેના ટેકનિકલ માણસો પણ હશે. આ બંને ભેગા મળી અને આ કામ કેવી રીતે આપણે પાર પાડીએ, જેનાથી દેશની ભારતની ઉર્જા જરૂરિયાતોમાં ખાસ કરીને ક્લીન એનર્જીમાં આપણને ઓફશોર વિન્ડ એનર્જીનો સારો લાભ પ્રાપ્ત થાય. સામે યુકેની કંપનીઓને આ બધા કોન્ટ્રાક્ટ મળશે ભવિષ્યમાં, તેને પણ આર્થિક ફાયદો થશે. એટલે ઓફશોર વિન્ડ ટાસ્ક ફોર્સ સવાલ એવો આવે કે ભારતે અને કયા દેશે સાથે મળીને ઓફશોર વિન્ડ ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો જવાબ યુકે આવશે. આ ઘટના 18 ફેબ્રુઆરી 2026 ના રોજ લેવાયેલા નિર્ણય સાથે જોડાયેલી છે. દિલ્હી ખાતે આ પ્રકારની સમજૂતી થઈ છે, બરાબર? હવે આ જે ટાસ્ક ફોર્સ રચાય છે, બરાબર, રચના કરી છે, ઇન્ડિયા યુકે વિઝન 2035 અંતર્ગત આ આખો નિર્ણય લેવાયેલો છે. એનો મતલબ એમ થાય કે ભારત અને યુકે એ 2035 સુધી એટલે એક દાયકો આગામી છે, એના સમયમાં એકબીજાને કયા કયા ફિલ્ડમાં મદદરૂપ થવાનું એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ આખી વાત આગળ વધી છે. હવે જુઓ દોસ્તો, અત્યારના સમયે ભારતમાં પવન ઉર્જાનો ઉપયોગ થાય છે, પવન ઉર્જાનું ઉત્પાદન થાય છે. ભારતમાં અત્યારના સમયે મિત્રો આશરે 50 ગીગાવોટ જેટલી ઉર્જા ભારતની એ પવન ઉર્જાની સ્થાપિત ઉર્જા છે. એટલે કે ટકાવારીની હું વાત કરું તો ભારતમાં જેટલી ઉર્જા છે દોસ્તો, આપણે સ્થાપિત ક્ષમતા જેને ઉર્જાની કહીએ, એનો 10% હિસ્સો પવન ઉર્જા પાસે છે. હજુ આને ઘણું વધારી શકાય તેમ છે. ભારતમાં ઓફશોર વિન્ડ છે એની સ્થાપિત ઉર્જા ક્ષમતા છે દોસ્તો, એ અત્યારે 71 ગીગાવોટ કે 70 ગીગાવોટ સુધીની આપણને જોવા મળે, પણ આપણે ત્યાં સુધી હજી પહોંચી શક્યા નથી. એટલે સંભાવના છે, છતાં આપણે એનું હજી એક્સપ્લોરેશન કરી શક્યા નથી. એટલે આપણે વિદેશની મદદની જરૂર પડે છે. તો અહીંયા જે ટાસ્ક ફોર્સ રચાય છે, જે કામ કરશે, તો એમણે શરૂઆતના ધોરણે ગુજરાત અને તમિલનાડુ આ બે રાજ્યોને પસંદગીમાં ધ્યાને રાખ્યા છે કે આ બંને રાજ્યોમાં અત્યારના ધોરણે શરૂઆતના પ્રોજેક્ટ્સ આપણે આગળ વધારીશું. કયા રાજ્યો? ગુજરાત અને તમિલનાડુ. તમને કોઈ પરીક્ષામાં પૂછે કે પવન ઉર્જામાં પહેલા નંબર ઉપર કયું રાજ્ય આવે, તો આપણું ગુજરાત રાજ્ય આવે. પવન ઉર્જામાં ભારતમાં બીજા નંબર ઉપર કયું રાજ્ય આવે, તો તમિલનાડુ આવે. તો આ બંનેના ક્રમ પણ તમારે ધ્યાનમાં રાખવા પડે. બીજી વાત, તમને લોકોને ખ્યાલ જ હશે કે ભાઈ ગુજરાતમાં કચ્છમાં ખાવડા પાસે, બરાબર, ગુજરાતમાં કચ્છમાં ખાવડા નામનું જે પ્લેસ છે, સ્થળ છે, ત્યાં અત્યારે સમગ્ર વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી માટેનો એક હાઇબ્રિડ પ્રોજેક્ટ અત્યારે અંડર ડેવલપ્ડ કન્ડિશનમાં છે, એટલે કે એનો વિકાસ થઈ રહ્યો છે.
તો આ ખાવડા ખાતે છે સોલર ઉર્જા વત્તા પવન ઉર્જા બંનેના સમન્વયનો આખો પ્રોજેક્ટ હશે ને એ સમગ્ર વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે 30 ગીગાવોટ. પણ હજુ એને તૈયાર થતા કમ્પ્લીટ થતા પોતાનું સંપૂર્ણ ઉર્જા ક્ષમતામાં આવતા કેટલાક વર્ષો લાગી શકે છે. પણ એ દરમિયાન તમારે એક વાત ધ્યાને રાખવાની કે ભારતમાં અત્યારે સૌથી મોટો પવન ઉર્જા ઉત્પન્ન કરતું કોઈ જો પ્લાન્ટ હોય, બરાબર, કોઈ વિન્ડ ફાર્મ હોય તો એ મુપંડલ છે. મુપંડલ કન્યાકુમારીમાં આવ્યું છે, તમિલનાડુમાં, બરાબર. તો આ મુપંડલ પ્લાન્ટ છે એની ઉર્જા ક્ષમતા 1500 મેગાવોટની છે. ઓકે, 1500 મેગાવોટ એટલે કે આપણા દેશનો સૌથી મોટો પવન ઉર્જા ઉત્પન્ન કરતો પ્લાન્ટ વિન્ડ ફાર્મ મુપંડલમાં આવે. પણ રાજ્ય પૂછાય તો કયું આપશો? ટીક મારશો ગુજરાત, સેકન્ડ નંબર ઉપર તમિલનાડુ, ત્રીજા નંબર ઉપર કર્ણાટક. તો આ ત્રણ બાબતો ધ્યાને રાખવાની. હવે આ વધારે ડિટેલ બાબત થઈ, જરૂર નથી એની, પણ એકવાર તમારે થોડુંક રીડ કરી લેવાનું કે ભાઈ આ જે ઓફશોર વિન્ડ ટાસ્ક ફોર્સ રચાણી એ 3 એંગલ ઉપર કામ કરશે. ઇકોસિસ્ટમ પ્લાનિંગ ઉપર કામ કરશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ ડેવલપ કરવું એની ઉપર કામ કરશે, અને ફાઇનાન્સનો મુદ્દો પણ ધ્યાને રાખશે. ચલો હવે આપણે આગળ વધીએ. બીજી એક અગત્યની, ખૂબ અગત્યની કહી શકાય એવી એક સંસ્થા છે રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ, આવું ગુજરાતી થાય, અને અંગ્રેજીમાં તેને આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કહીએ. તમે જ્યારે બંધારણ ભણતા હો ત્યારે એમાં ઘણી બધી ચોક્કસ પ્રકારની ટ્રિબ્યુનલ્સ વિશે તમે ભણતા હો, જેને આપણે ગુજરાતીમાં અર્ધ ન્યાયિક સંસ્થાઓ તરીકે ઓળખતા હોઈએ. કોઈ ચોક્કસ ક્ષેત્રના કોઈ પ્રશ્નો હોય, કોઈ વિવાદો હોય, કોઈ પ્રોબ્લેમ જનરેટ થયા હોય, કોઈ જગ્યાએ કાયદાનું ઉલ્લંઘન થયું હોય કોઈ ખાસ કિસ્સામાં, કોઈ ખાસ ક્ષેત્રમાં, તો જ્યારે ક્ષેત્ર ખાસ સેન્સિટિવ હોય, લોકોના જીવન સાથે ડાયરેક્ટલી જોડાયેલું હોય, ત્યારે એ પ્રકારની સમસ્યા કે પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવવું જોઈએ, એ ખાસ જરૂરી બાબત બને. તો આપણા દેશમાં વર્ષ 2010 થી એક અર્ધન્યાયિક સંસ્થા તરીકે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના થયેલી છે. આ સંસ્થા છે દોસ્તો એ પર્યાવરણીય બાબતો ઉપર ખાસ કામ કરે છે. પર્યાવરણીય નિયમો કે પર્યાવરણીય કાયદાઓનું ઉલ્લંઘન કોઈ સંસ્થા દ્વારા, કોઈ સરકાર દ્વારા કરવામાં આવે તો નાગરિકો તેમની ખિલાફમાં ફરિયાદ નોંધાવી શકે છે એનજીટી નામની સંસ્થામાં. એનજીટી એ ટેકનિકલ પેરામીટર્સને બધાને ધ્યાનમાં રાખી અને બધા કાયદાઓને અનુરૂપ એની જોગવાઈઓ પ્રમાણે નિર્ણય લેશે, અને એનજીટીનો જે નિર્ણય છે દોસ્તો એ સિવિલ કોર્ટની સત્તા બરાબર હોય છે. એનજીટી દંડ ફટકારી શકે છે, આર્થિક દંડ ફટકારી શકે છે. તો બહુ મોટી સંસ્થા છે, મહત્વની સંસ્થા છે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એનજીટી ઉપર સવાલો અચૂકપણે આવે, જેમ કે એનજીટીના ચેરમેન કોણ બની શકે, એનજીટીમાં કેટલા મેમ્બર હોય, એનજીટીના મેમ્બર્સનો સમયગાળો હોય એ કેટલો હોય, આ બધા સવાલો ખાસ આવી શકે છે, બરાબર. એનજીટીના ચુકાદાઓને પડકારી શકાય કે ન પડકારી શકાય, કયા કયા કાયદાઓ એનજીટીના દાયરાની બહાર છે, આ બધી વિગતો આપણે ધ્યાને રાખવાની થાય. હવે જુઓ તો એનજીટી શું છે ભાઈ? ભારતની એક એવી સ્પેશિયલ વિશિષ્ટ સંસ્થા છે જે પર્યાવરણના રક્ષણ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે કામ કરે છે. સ્થાપના તારીખ સાથે આપણે યાદ રાખવી જોઈએ, 18મી ઓક્ટોબર 2010 ના રોજ એનજીટી એક્ટ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 ની જોગવાઈ મુજબ આ તારીખે આ સંસ્થા રચાયેલી છે. તો આ અર્ધ ન્યાયિક સંસ્થા તો બની ગઈ દોસ્તો, બરાબર, પણ એનજીટી કાયદા અંતર્ગત સ્થપાયેલી હોય ને તો આપણે એના માટે કાયદાકીય સંસ્થા એવો શબ્દ પણ વાપરી શકીએ છીએ. તો આ બે બાબતો કોન્સેપ્ટના દ્રષ્ટિકોણથી આપણને આવડવી જોઈએ. હવે જુઓ દોસ્તો, પર્યાવરણ સંબંધિત કોઈ પણ વિવાદ હશે તો એનો ઝડપથી નિકાલ, એટલે કે વિધિન 6 મંથ એ નિકાલ લાવવા માટે એનજીટી બંધાયેલી છે. એટલે તમે માનો કે આજે અરજી કરી કે સાહેબ અમારા ગામની નદી છે એમાં ફલાણી ઇન્ડસ્ટ્રીનું ખૂબ જ ગંદુ કચરો પાણી અને આવે છે, અને કેમિકલને લીધે નદી આખી ઝેર થઈ ગઈ છે, બરાબર, અથવા ઝાડ જંગલો કાપી નાખવામાં આવ્યા છે ફલાણા ટાઈપના લોકો દ્વારા, કે પછી કોઈ સંસ્થા દ્વારા, કે કોઈ ખનનનો પ્રશ્ન આવી ગયો, તો પર્યાવરણની જ્યારે તમે ફરિયાદ કરો છો દોસ્તો, તો એ ફરિયાદને ધ્યાનમાં રાખીને એનજીટીએ 6 મહિનામાં એ કેસનો ઉકેલ લાવી દેવો પડે. તો આ બાબત આપણા માટે આઈએમપી છે. હવે મારો બીજો એક એંગલ કે ભાઈ જો માનો કે એનજીટી કોઈ ચુકાદો આપે છે તો શું એ ચુકાદાને રિવ્યુ કરી શકાય? એનજીટી પોતે પોતાનો ચુકાદો રિવ્યુ કરી શકે? હા ભાઈ, કદાચ કોઈ એક જગ્યાએ નિર્ણય લેવાનો, તમે પાછા ફરીથી અરજી કરો સાહેબ આને તમે ફરીથી એકવાર ચેક કરો, તો એ કરી શકે. માની લો કે ફરીથી ચેક કરે છે, રિવ્યુ ડિસિઝન આખું લેવાય છે, દંડ આવે છે, તો તમે આગળ કોઈ જગ્યાએ અરજી કરો તો કે યસ અપીલ કરી શકાય. અપીલ સીધી સુપ્રીમ કોર્ટમાં થાય. ક્યાં થાય? સુપ્રીમ કોર્ટમાં. જો ધ્યાન રાખજો, વિધાનોમાં વડી અદાલત નહીં આવે,
સીધી સુપ્રીમ કોર્ટમાં તમારે અરજી કરવાની થશે. કેટલા સમયમાં તમે કરી શકો? માનો કે આજની તારીખે દાખલા તરીકે 22મી ફેબ્રુઆરીએ તમને લોકોને દંડ ફટકારવામાં આવ્યો, તો તમે આજની તારીખથી લઈને 90 દિવસની અંદર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકો છો. બરાબર છે? આ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની. હવે જુઓ દોસ્તો, આ એનજીટી ની મુખ્ય બેઠક ક્યાં આવેલી છે? તો કે ભાઈ દિલ્હીમાં. આ એની મુખ્ય બેઠક છે, પણ એ સિવાય એની બીજી 4 છે એ પ્રાદેશિક બેઠકો છે. ક્યાં ક્યાં આવેલી છે એ સવાલ પૂછાયેલો છે, ધ્યાન રાખજો. મધ્યપ્રદેશના ભોપાલ, મહારાષ્ટ્રના પૂના, પશ્ચિમ બંગાળના કોલકાતા અને તમિલનાડુના ચેન્નઈમાં. તો ભોપાલ છે એ મધ્ય ભારત થઈ ગયું કહેવાય, પૂના છે એ પશ્ચિમ ભારત થઈ ગયું કહેવાય, કલકત્તા છે મિત્રો એ પૂર્વ ભારત કહેવાય, અને દક્ષિણ ભારતમાં ચેન્નઈ. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું. એક હેડક્વાર્ટર વત્તા 4 છે એ પ્રાદેશિક બેઠકો. પ્રાદેશિક બેઠકો પ્રિલિમ્સમાં પૂછાઈ ચુકાયેલી છે. શહેરોના નામ આપી દેશે તો ભોપાલ, પૂના, કલકત્તા અને ચેન્નઈને યાદ રાખજો. હવે આ આખી જે કોર્ટ છે દોસ્તો, બરાબર, એક પ્રકારની ફાસ્ટ ટ્રેક કોર્ટ જ છે. ઓકે, અર્ધન્યાયિક સંસ્થા. તો તેમાં એક અધ્યક્ષ હોય છે, ચેરમેન. બરાબર, આ અધ્યક્ષ છે એ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હોઈ શકે અથવા કોઈ વડી અદાલતના મુખ્ય જજ હોઈ શકે. ધ્યાન આપજો, વડી અદાલતના જજ નહીં ચાલે, નિવૃત્ત. બરાબર, કોઈ પણ વડી અદાલત હાઈકોર્ટ હોય એના જે ચીફ જસ્ટિસ રિટાયર્ડ થયા હોય એ આમાં ચેરમેન બની શકે, અથવા સુપ્રીમ કોર્ટના જજ હોય તો એ આમાં નિવૃત્ત થઈ પછી આમાં જજ ચેરમેન બની શકે. એ સિવાય ટોટલ બીજામાં 20 મેમ્બર્સ મેક્સિમમ હોઈ શકે, જેમાં 10 મેમ્બર છે એ ન્યાયિક સભ્યો હોય જેમની પછી જ્યુડિશરી નોલેજ હોય તેવા, અને 10 છે એ એન્વાયરમેન્ટલ એક્સપર્ટ્સ હોય છે. એટલે ટોટલ એક ચેરમેન વત્તા 10 લોકો ન્યાયિક બેકગ્રાઉન્ડ વાળા અને 10 લોકો એ ટેકનિકલ એટલે એન્વાયરમેન્ટલ એક્સપર્ટ હોય એ ટાઈપના લોકો હોય. આ બધાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. ફરીથી નિમણૂક થઈ શકતી નથી. બરાબર, એનજીટી ની પાસે જે સત્તા છે એ દીવાની અદાલતને સમાન છે, ફોજદારી અદાલતને સમાન નથી. બરાબર, આ વાત આપણે મગજમાં ક્લિયર કરીએ. એટલે પર્યાવરણને માનો કે નુકસાની પહોંચે છે તો દંડ અને વળતર માટે આર્થિક દંડ થઈ શકે છે. હવે જુઓ, આ જે એનજીટી છે આ તમારી પરીક્ષા માટે ખાસ આઈએમપીસી નેચરલ જસ્ટિસના સિદ્ધાંત ઉપર કામ કરશે. નેચરલ જસ્ટિસ એટલે પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત ઉપર. એટલે કેટલીક વખત પુરાવાનો અભાવ હોય તો આપણે જોતા હોઈએ છીએ કોર્ટમાંથી જે મુખ્ય ગુનેગાર વ્યક્તિ હોય એ નિર્દોષ પણ સાબિત થઈ જતો હોય. કેમ? તો કે એની પાસે ચોક્કસ પ્રકારના પુરાવા એની ખિલાફમાં નથી. જેમ કે હમણાં એક મેં ઘટના એવી સાંભળી કે ભાઈ એક પોલીસ અધિકારીના ટેબલ ઉપર કાગળના અંદર પૈસાની નોટો બધી હતી, રૂપિયાની, એ બંડલ એના હતા. તો એ લાંચ રૂશ્વતને કારણે એ ભાઈ પકડાઈ ગયા અને એનો જ્યારે ચુકાદો આવ્યો ત્યારે એને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. કેમ? તો કે ભાઈ એ પૈસા મારા ટેબલ ઉપર હતા, મારા ખિસ્સામાં નહોતા. બધાને ખબર હતી કે ભાઈ એ અધિકારીએ જ પૈસા ત્યાં મૂકેલા હશે. બરાબર, છતાં પણ એક્ઝેક્ટ પુરાવો નથી ભેગો થતો. ઓકે, એટલે તમારે એને છોડવો પડે. તો આને નેચરલ જસ્ટિસ ન કહેવાય. નેચરલ જસ્ટિસમાં અમુક સમયે તમારી પાસે પ્રોપર પુરાવા નથી ને ભાઈ, તો પણ કોમન સેન્સની મદદથી નેચરલ જસ્ટિસના મુદ્દાને ધ્યાનમાં રાખીને ચુકાદો આપી શકાય. બરાબર, તો અહીંયા તમારે સિવિલ પ્રોસિજર કોડ કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 અથવા જે અત્યારના નવા કાયદાઓ છે એની મુજબ જ ચાલવું જરૂરી નથી. કુદરતી ન્યાયના સિદ્ધાંત ઉપર કામ કરે છે. અને તમે બંધારણને ભણો છો, ભાગ 3 માં મૂળભૂત અધિકારોમાં એક બહુ જ ખાસ અગત્યનો આર્ટિકલ છે, આર્ટિકલ નંબર 21, જે તમને જીવન જીવવાનો અધિકાર આપે છે. જીવન જીવવાના અધિકારની અંદર મિત્રો જે જીવન જીવવાની બેઝિક પરિસ્થિતિ છે, પર્યાવરણીય બાબતો બધાનો સમાવેશ થાય. એટલે આર્ટિકલ 21 નું પાલન કરવું એના માટે પણ એનજીટી જેવી સંસ્થા ખાસ જરૂરી છે. વિશ્વમાં પર્યાવરણના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવી ફાસ્ટ ટ્રેક કોર્ટ અથવા અર્ધન્યાયિક સંસ્થા સ્થાપવા વાળો પહેલો દેશ ઓસ્ટ્રેલિયા હતો. ત્યારબાદ બીજો દેશ ન્યુઝીલેન્ડ છે અને ત્યારબાદ ત્રીજો દેશ આપણો છે ભારત. અને એમાંય એશિયાના દેશોની વાત કરો કે વિકાસશીલ દેશોમાં જ્યારે તમે આવો તો ભારત વિકાસશીલ દેશોમાં પ્રથમ એવો દેશ છે કે જેણે પર્યાવરણીય બાબત ઉપર સંસ્થાની સ્થાપના કરી હતી. હવે જુઓ, એનજીટીના દાયરામાં દોસ્તો ટોટલ 7 અગત્યના કાયદાઓ આવે છે. જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 નું પાલન થવું જોઈએ, ન થાય તો એનજીટી લાગુ પડે. જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સેસનો કાયદો 1977 એ આના દાયરામાં આવે. એટલે બંને જળ પ્રદૂષણના કાયદા. વન સંરક્ષણ અધિનિયમ 1980, જંગલોના રક્ષણ અને બિન જંગલ હેતુ માટે જમીનના ઉપયોગ ઉપર નિયંત્રણ, એના માટેનો કાયદો એના દાયરામાં આવે.
વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ કાયદો 1981 આના દાયરામાં આવશે. પર્યાવરણ સંરક્ષણ કાયદો 1986 મોસ્ટ આઈએમપી આ કાયદો એનજીટી માં આવે. તમે આ કાયદાની કોઈ કલમોનું ઉલ્લંઘન કરો તો એનજીટી તમને દંડ ફટકારી શકે. પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ 1991, જ્યારે કોઈ પ્રકારના જોખમી પદાર્થો વડે બહુ મોટો અકસ્માત થાય, બરાબર, તો એ પણ પર્યાવરણનો જ મુદ્દો કહેવાય. દાખલા તરીકે કોઈ કેમિકલ ફેક્ટરી છે એ પોતે કોઈ ગેસ છોડી નાખે છે, જેમ ભોપાલમાં ઘટના ઘટી હતી એવી રીતે, અથવા કોઈ જળ પ્રદૂષણ ફેલાવી દે છે અને એના લીધે વ્યાપક લોકો મૃત્યુ પામે છે, તો એ બધું પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ અંતર્ગત આવે. જૈવિક વિવિધતા અથવા જૈવ વિવિધતા કાયદો 2002 છે એના દાયરામાં આવે. હવે મોસ્ટ આઈએમપી તમારી પરીક્ષા માટે કઈ કે ભાઈ આ એનજીટી માં બે કાયદા આવતા નથી. વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 છે દોસ્તો, બરાબર, એ એમાં આવતો નથી. કેમ કે ફોજદારી ટાઈપનો કાયદો થઈ જાય છે, બરાબર, એટલા માટે આપણે કાયદાને એમાં લાવતા નથી. અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી વન અધિકાર માન્યતા અધિનિયમ 2006 છે, એટલે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006. આ બે બાબતો, કારણ કે અહીંયા કલ્ચરનો મુદ્દો પાછો જોઈન થઈ જાય એટલે આ બે બાબતો દોસ્તો તેમાં સાંકળવામાં આવતી નથી. તો અહીંયા સુધીના મુદ્દા મેં તમને કીધા. તમારે મને કમેન્ટમાં અચૂકપણે કહેવાનું છે કે વર્તમાન સમયે એનજીટી ના ચેરમેનનું નામ શું છે, એ તમારે મને જાણીને કહેવાનું છે. ભૂલતા નહીં હો, હું તમારા કમેન્ટની રાહ જોઈશ. હવે જુઓ, 134 નંબરના લેક્ચરમાં ત્રીજો અગત્યનો મુદ્દો આપણે ધ્યાને રાખવાનો છે, કારણ કે એ પૂર્વોત્તર ભારત સાથે સંકળાયેલું છે. અને પૂર્વોત્તર ભારતનું એક અગત્યનું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. આ અરુણાચલ પ્રદેશે મિત્રો તાજેતરમાં 2025-26 એટલે કે ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું તમે ગણો અને જાન્યુઆરીનું ફર્સ્ટ વીક, એટલે આમ તો હું વાત કરું છું તો 2026 જ પહેલી વખત ધ્યાન આપજો, પહેલી વખત એક નવો આખો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કર્યો છે, એક ફેસ્ટિવલ ઉજવવાનું ચાલુ કર્યું છે અને નામ આપ્યું છે સનરાઈઝ ફેસ્ટિવલ. હવે જો સનરાઈઝ ફેસ્ટિવલ એ કઈ વાત સાથે સંકળાયેલું છે, તો જો દોસ્તો અરુણાચલ પ્રદેશ એ ભારતનું સૌથી પૂર્વમાં આવેલું રાજ્ય કહેવાય. એટલે ભારતમાં સૌથી પહેલો સૂર્યોદય થાય એ ઘટના તમને ક્યાં જોવા મળે? અરુણાચલ પ્રદેશમાં જોવા મળે. ઓકે, હવે જો અરુણાચલ પ્રદેશમાં સૌથી પહેલું સૂર્યકિરણ ભારતમાં પ્રવેશે છે. તમને હું એ સ્થળનું નામ આપું છું. એ સ્થળનું નામ ડોંગ છે. ડાંગ નથી, ડોંગ. તમને એવું થશે કે સર અમે તો કીબીથુ નામનું એક સ્થળ સાંભળેલું છે. જો મિત્રો, કીબીથુ પહેલાના સમયમાં માનવામાં આવતું હતું કે ત્યાં પહેલો સૂર્યોદય થાય છે, પણ કીબીથુ દોસ્તો એ 1999માં ભારતની રાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ છે તેણે પોતે સાયન્ટિફિક આધાર ઉપર નક્કી કર્યું કે ભાઈ કીબીથુ છે ત્યાં સૌથી પહેલો સૂર્યોદય નથી થતો, પણ ડોંગ નામનું ગામ છે ત્યાં થાય છે. આ બાબત છે, જો તમારા ધ્યાનમાં ન હોય તો એને સુધારી લેજો, બરાબર. તમને કદાચ ભૂતકાળમાં કોઈ જનરલ નોલેજની પુસ્તકો કે ઇવન જીસીઆરટીમાં કે કોઈ ફેકલ્ટીએ કદાચ કીબીથુ વિશે વાત કરી હોય તો એ થોડું એરર વાળું છે, એને સુધારવું પડે, બરાબર. એટલે ડોંગ તમારે યાદ રાખવાનું છે. તો હવે હું શું કહેવા માંગુ છું, જ્યારે ડોંગમાં સૌથી પહેલો સૂર્યોદય થાય છે મિત્રો, બરાબર, તો જ્યારે 1 જાન્યુઆરી હોય એટલે કે વર્ષ શરૂ થાય, તો 1 જાન્યુઆરીના દિવસે એટલે કે નવું વર્ષ ચાલુ થાય છે એ જ દિવસે સૌથી પહેલું સૂર્યપ્રકાશ કે સૂર્યકિરણ આપણે પ્રાપ્ત કરવું હોય તો લોકો આ આખી વાતથી એક્સાઇટ હોય. એના માટે થઈને અરુણાચલ પ્રદેશે એક નવો ફેસ્ટિવલ જાહેર કર્યો છે, એ છે સનરાઈઝ ફેસ્ટિવલ. કે દુનિયાભરના લોકો, ભારતભરના લોકો અહીંયા આવે અને એ લોકો આ રીતે સનરાઈઝને નિહાળે. એનાથી અરુણાચલ પ્રદેશની ઇકોનોમીને ખૂબ ફાયદો થશે, ઇકો ટુરિઝમ પણ વધશે. ત્યાંના જે સ્થાનિક જે આદિજાતિ લોકો હશે એમના કલ્ચર પ્રમાણેની પ્રોડક્ટ હશે, હેન્ડીક્રાફ્ટ હશે, એ બધી વસ્તુઓ પણ વેચાશે, એટલે રોજગાર આગળ વધવાનો છે. તો ખાસ યાદ રાખીએ, અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં આવેલું ડોંગ અથવા ડોંગ વેલી નામનું સ્થળ એ ભારતનું પ્રથમ સ્થળ છે જ્યાં સૂર્યનું પહેલું કિરણ પડે છે. તો વર્ષના પ્રથમ દિવસે, બરાબર, વર્ષના પ્રથમ દિવસે સૂર્યોદયનો લાભ લેવા માટે સ્પેશિયલી સનરાઈઝ ફેસ્ટિવલ, અથવા તમે અમસ્તા દિવસોમાં જશો તો પણ તમને એ પ્રવાસન માટે ત્યાં લઈ જશે. તો આ વાત એટલા માટે આઈએમપી છે કારણ કે અગાઉ આ ફેસ્ટિવલ ઉજવવામાં આવતો નતો. તો પહેલી વાર ક્યારે શરૂ કર્યો છે? અત્યારે જ, જસ્ટ 2026માં. એટલે પરીક્ષા માટે ખાસ મહત્વની બાબત થાય. તમને લોકોને ખ્યાલ છે હોર્નબિલ મહોત્સવ? મને કમેન્ટમાં જણાવો, હોર્નબિલ મહોત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? અને વર્ષ 2000 થી ચાલુ થયેલો છે.
અને હારે મને એ પણ કહી દો કે કયા મહિનામાં ઉજવવામાં આવે છે. મેં ભણાવેલું છે એટલે હું આ પ્રશ્ન પૂછું છું. આ વખતની થીમ હતી ફર્સ્ટ ટુ રાઇઝ, ફર્સ્ટ ટુ સેલિબ્રેટ. ઓકે, તો આ આખી બાબત ધ્યાનમાં રાખવી. આનું જે ડોંગ નામનું ગામ છે એનું લોકેશન ખાસ મહત્વનું છે, કારણ કે ભારત, ચીન અને મ્યાનમાર આ ત્રણેય દેશોના ટ્રાય જંકશન ઉપરનું ગામ છે. બરાબર, તો આ બેઝિક વાત મેં તમને કીધી છે એ જરાક તમે ધ્યાને રાખજો. ભૈરવ બટાલિયન આર્મી સાથે સંકળાયેલો મુદ્દો છે, દેશની સુરક્ષા સાથે સંકળાયેલો અગત્યનો મુદ્દો છે ભૈરવ બટાલિયન. મિત્રો, તાજેતરમાં જ જ્યારે 2026માં 26મી જાન્યુઆરીના દિવસે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ ત્યારે ઘણા બધા મિત્રોએ કર્તવ્ય પથ ઉપર ભૈરવ બટાલિયનની ધમાકેદાર એકદમ ઉર્જાથી ભરેલી પરેડ જોઈ હશે. ભૈરવ બટાલિયનની આ પહેલી પ્રેઝન્સ હતી પબ્લિકમાં. તો ભારતના સશસ્ત્ર દળે એક નવીન પ્રકારની બટાલિયન ઊભી કરી છે. એવી બટાલિયન કે જેની પાસે ટેકનોલોજીનું નોલેજ પણ ખૂબ સારું હશે અને એ કોઈ પણ સમયે લડાઈ લડવા માટે એકદમ રેડી હશે. મતલબ એ લોકો એવા એટીટ્યુડમાં જીવે છે કે આજ રાતે જ લડાઈ લડવાની છે અને ધોકાવી જ નાખવાના છે. એ ટાઈપની આખી કેપેસિટી ધરાવતી ભૈરવ બટાલિયન છે. ખાસ એમાંથી પ્રશ્નો તમારે જોવા પડશે. તો ભારતીય સેનાએ ભવિષ્યના યુદ્ધો અને હાઇબ્રિડ વોરફેર એટલે કે એમાં માણસોની સાથે મશીનની ભૂમિકા પણ વધી જાય છે, એટલે હાઇબ્રિડ વોરફેર કહેવાય. તો ધ્યાનમાં રાખીને ભૈરવ નામની અતિ આધુનિક કોમ્બેટ ફોર્સ એટલે લડાકુ દળની રચના કરી છે. હવે આ જે દળ છે દોસ્તો, એ સામાન્ય પાયદળ હોય એ અને પેરા સ્પેશિયલાઇઝ સ્પેશિયલ ફોર્સ હોય એ બંનેનું કોમ્બિનેશન છે, બંનેની વચગાળાનો રસ્તો છે. હવે આની જ્યારે બટાલિયન ટુકડીની વાત કરીએ તો ધ્યાન આપજો. જનરલી જે પરંપરાગત બટાલિયન હોય એમાં 800 સૈનિકો હોય સામાન્ય રીતે, બરાબર. પણ આ જે ભૈરવ છે એમાં 800 જેટલા સૈનિકો નહીં હોય, 250 સૈનિકો હશે. એટલે આ થોડીક વિશેષ થઈ ગઈ. પ્રિલિમ્સ માટે એંગલ બદલાય, ધ્યાન તમારે રાખવું પડે. આ લાઇટ કમાન્ડો તરીકે કામ કરશે, એટલે પ્રોપર કમાન્ડો તરીકે હાઈ લેવલની સ્કિલ નહીં ધરાવે પણ એની વચગાળાની સ્કિલ ધરાવશે. હવે એની ખાસ મહત્વની વિશેષતા એ છે કે તેના દરેક સૈનિકને ડ્રોન ઓપરેટ કરતા આવડશે. આખા બટાલિયનના દરેક માણસો ટેકનિકલી એટલા સાઉન્ડ હશે કે ડ્રોન, તમામ પ્રકારના ડ્રોનની મદદથી લડાઈ વગેરેના કામ કે બચાવના કામો કરવા હશે તો એ બહુ સારી રીતે સંચાલિત કરી શકશે. કોન્સેપ્ટ અહીંયા છે ફાઇટ ટુ નાઇટ. ફાઇટ ટુ નાઇટ એટલે કે એકદમ ઓછા સમયમાં લડાઈ માટે એ લોકો એકદમ રેડી કન્ડિશનમાં આપણને જોવા મળે છે. એટલે ખૂબ ટૂંકા ગાળાની નોટિસ હોય તો પણ એ સરહદ ઉપર પોતાના દેશની રક્ષા કરવા માટે સજ્જ થઈ જશે. ખાસ કરીને તેને લદ્દાખ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન જેવા સરહદી વિસ્તારોમાં, સંવેદનશીલ વિસ્તારોમાં મૂકવામાં આવશે. 2026ના ગણતંત્ર દિવસની પરેડમાં પહેલી વખત આપણી સામે ભૈરવ બટાલિયન જોવા મળી હતી. તો આ લેક્ચરને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આ લેક્ચરમાં આપણે 4 મુદ્દા આઈએમપી ભણ્યા. મેં તમને 2-3 સવાલો પૂછેલા છે, કમેન્ટ્સમાં તમારે જવાબ આપવાના છે. આવતીકાલે પાછા નવા મુદ્દા સાથે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.